જય શ્રી કૃષ્ણ. મારું નામ જેબી વામજા છે, ગાંધીનગર. રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સનો ઓનર, ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ છું. કેન કન્સલ્ટન્ટમાં હું આવ્યો હતો. પંકજભાઈ અને મયુરભાઈને મળ્યો. મારે ખાસ કરીને કેનેડાના વિઝા માટે હું ઘણા સમયથી પ્રયત્ન કરતો હતો. આની પહેલાં કેનેડાના વિઝામાં મેં 2 વખત એપ્લાય કરેલું. બંને વખત મારું રિજેક્શન આવેલું છે. કોઈને કોઈ કારણસર ડોક્યુમેન્ટમાં કોઈ અધૂરપ છોડી નહોતી, તેમ છતાંય રિજેક્શન હતું. અને ત્યાર પછી અમદાવાદ, ગાંધીનગરની અલગ અલગ 4 કન્સલ્ટન્સીમાં મેં સંપર્ક કર્યો, સર્વે કર્યો. શા કારણે આવું થાય છે? આ 4-5 કન્સલ્ટન્ટમાંથી કેન કન્સલ્ટન્ટમાં મને સંપૂર્ણ સંતોષ મળ્યો. એમની ડોક્યુમેન્ટેશન અને એમની જે મેથડ, વિઝા મૂકવાની ફાઇલ, એની કન્સલ્ટન્સી, એ બધામાં મને સર્વશ્રેષ્ઠ લાગી. પંકજભાઈ અને મયુરભાઈ ઉપર વિશ્વાસ રાખ્યો, એની કાર્ય પદ્ધતિ ઉપર. અને મેં છેલ્લે 22 જાન્યુઆરીએ મારી ફાઇલ સબમિટ કરાવી. અને આજે 31 તારીખ અને 1 તમારું રિઝલ્ટ આવી ગયું. વિઝા એપ્રુવ થઈ ગયા. મયુરભાઈ અને પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. એમને મારા માટે જે મહેનત કરી છે વિઝા માટે, જે ખરેખર કન્સલ્ટન્સી કરવી જોઈએ એ પ્રકારે કન્સલ્ટન્સી ક્યાં ઉણપ એ બધો એને 1 વીક સર્વે કર્યો, સંશોધન કર્યું અને પછી મારી ફાઇલ મને ફૂટઅપ કરી. અને ખૂબ ખૂબ આભાર મયુરભાઈ અને પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. અને મેં ત્યાર પછી પણ જાણ્યું એમને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, USA, UK, ડેનમાર્ક જેવા આ સારા દેશોના વિઝિટર વિઝા એ કરે જ છે. સ્ટુડન્ટ વિઝાનું પણ કરે જ છે. મારી સૌને ભલામણ છે કે સારા કન્સલ્ટન્ટની તમે જો શોધમાં હોય તો એકવાર તમે મયુરભાઈ અને પંકજભાઈનો સંપર્ક કરો. તમને ખૂબ ખૂબ સફળતા મળશે જ, કારણ કે એ લોકોની મહેનત ખૂબ સારી છે અને બહુ આયોજનબદ્ધ ડોક્યુમેન્ટેશન પૂરા કરી અને ત્યાર પછી જ ફાઇલ પુટઅપ કરે છે. એ વિના ફાઇલ મૂકતા નથી. એમને સંતોષ થાય ત્યાર પછી જ કામ કરે છે. મારા તરફથી કહું તો ખૂબ ખૂબ આભાર મયુરભાઈ અને પંકજભાઈનો. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.